બે મુખી રુદ્રાક્ષ બહેનોએ પહેરી શકે, ગૌરીશંકર રુદ્રાક્ષ પરણેલી બહેનોએ પહેરી શકે, ત્રણમુખી રુદ્રાક્ષ વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ માટે, ચારમુખી ચતુર્મુખી બ્રહ્મા ધર્મ અર્થ કામ મોક્ષ આપનાર, પાંચમુખી પંચદેવ સમાન શિવજીના સ્વરૂપ આરોગ્યને આપનાર છે, છ મુખી વિજય આપનારો કાર્તિક સ્વામી સ્વરૂપ છે, સાતમુખી કામદેવનો સ્વરૂપ છે, મનોકામના પૂર્ણ કરનાર, સફળતા આપનાર, આઠમુખી ભૈરવ સ્વરૂપ એટલે ભયને દૂર કરે, નવમુખી નવ દુર્ગા સમાન બહેનોએ નવમુખી રુદ્રાક્ષની માળાથી જાપ કરે કારણ કે નવ દુર્ગા સમાન છે, દસમુખી ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે વ્યાપકતા આવે, 11મુખી રુદ્રાક્ષ 11 રુદ્ર તુલ્ય છે આપણી રક્ષા કરે, 12મુખી રુદ્રાક્ષ 12 સૂર્ય સમાન છે તેજસ્વીતા આપે છે, 13મુખી વિશ્વદેવનું સ્વરૂપ છે આપણું સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરે, 14મુખી રુદ્રાક્ષ પરમ સદાશિવજીનું સ્વરૂપ છે દરેક કામનાની પૂર્તિ કરનાર છે. આ બધા જ રુદ્રાક્ષનો અલગ અલગ મહિમા છે. આ બધા રુદ્રાક્ષરોના મંત્રો પણ છે. એ મંત્રો બધા આપણે આવડે નહીં, હરખું બોલે નહીં, એમાં પડવું નહીં. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી રુદ્રાક્ષ ધારણ કરી લેવું. શિવપુરાણ ગ્રંથમાં એવું કહ્યું કે જે માણસો ધ્યાન ન કરી શકે, જે મોટી મોટી પૂજા ન કરી શકે, મોટા મોટા અનુષ્ઠાન ન કરી શકે, એ માણસ જો રુદ્રાક્ષને ધારણ કરે સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમામ ગતિ. કેટલી સુંદર વાત છે. ક્યાં આપણે ધ્યાન કરી શકવાના? આપણને ક્યાં ધ્યાન કરતા આવડે છે? એ બધા જ માટે મુક્તિનું કોઈ કારણ હોય તો એ રુદ્રાક્ષ છે. તેથી ભલે આપણે કોઈ પણ સંપ્રદાયમાં હોય, ઘણા લોકો રુદ્રાક્ષથી વંચિત રહે છે. ભગવાન બોલે છે જે માણસો ધ્યાન ન કરે અને રુદ્રાક્ષને ધારણ કરે મુક્તિને પ્રાપ્ત થાય, આવું ભગવાન કહે છે.